કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ધોરણ 10 ગણિત પ્રકરણ 2 બહુપદીઓ. મિત્રો, આપણે આ વિડીયોની અંદર ગણિતના પાઠ્યપુસ્તકના તમામ અને બોર્ડની પરીક્ષામાં 2016 સુધીમાં પૂછાયેલા તમામ MCQ નું સોલ્યુશન આપણે વિડીયો સ્વરૂપે જોઈએ. સુરેખ બહુપદી px બરાબર 7x - 3 નું શૂન્ય ખાલી જગ્યા છે. મિત્રો, અહીંયા આગળ આપણે સુરેખ બહુપદી લખી દઈએ. સુરેખ બહુપદીના શૂન્યો મેળવવા માટે આપણે px બરાબર 0 લખી અને અહીંયા આગળ બહુપદી લખી દઈએ. 7x - 3 બરાબર 0, 7x બરાબર 3. હવે અહીંયા આગળ x બરાબર 3 ના ભાગાકારમાં 7 જાય. અહીંયા આગળ આપણને જવાબ મળે છે b 3/7. ત્રિઘાત બહુપદી px બરાબર x નો ઘન માઇનસ x ને ખાલી જગ્યા શૂન્ય છે. તો મિત્રો, શૂન્ય શોધવા માટે આપણે px બરાબર 0 લખીએ. અહીંયા px ની કિંમત મૂકી દઈએ. x નો ઘન માઇનસ x બરાબર 0. સામાન્ય કાઢી લઈએ. x કૌંસમાં x નો વર્ગ માઇનસ 1 બરાબર 0. મિત્રો, હજી આના અવયવ પડે છે. પાડીએ અવયવ. x કૌંસમાં x માઇનસ 1 અને x વત્તા 1 બરાબર 0. તો એક તો મળે છે x બરાબર 0 અથવા x માઇનસ 1 બરાબર 0 અથવા નીચે લખવું છે, મારી પાસે જગ્યાનો અભાવ છે, x વત્તા 1 બરાબર 0. અહીંયા મળી ગયું સીધું જ x બરાબર 0. એક શૂન્ય, બીજું શૂન્ય, x બરાબર 1 ને આ બાજુ જ લઈ 0 ની બાજુ લઈ જઈએ એટલે માઇનસના પ્લસ થઈ જાય તો x બરાબર 1. અને અહીંયા મળે છે x બરાબર -1. તો અહીંયા આગળ 1 શૂન્ય, 2 શૂન્ય અને 3 શૂન્ય. તો મિત્રો, આ પદાવલીના આપણને કુલ 3 શૂન્યો મળે છે. px બરાબર 3x - 2x નો વર્ગ x અક્ષને ખાલી જગ્યા ભિન્ન બિંદુમાં છેદે. મિત્રો, x અક્ષને જેટલા બિંદુમાં છેદે એ શોધવા માટે હંમેશા આપણે જે px છે એ px ના શૂન્ય શોધવા પડે. અહીંયા પણ લખીશું આપણે શૂન્ય શોધવા માટે px બરાબર, હું ક્રમમાં ગોઠવી દઉં છું, -x નો વર્ગ વત્તા 3x - 2. આમાંથી માઇનસ હું બહાર કાઢી દઉં તો અંદર વધે છે x નો વર્ગ માઇનસ 3x વત્તા 2. અહીંયા આગળ 0 લખી દઉં છું. હવે આ x નો વર્ગ માઇનસ 3x વત્તા 2 એના છેલ્લું પદ વત્તા છે. છેલ્લું પદ વત્તા હોય ત્યારે એવા બે અવયવ પાડો કે જેનો સરવાળો -3 થાય. તો અવયવ આવે છે -x - 2 x -1. એ 0 લખેલા છે. 0 ને આ માઇનસ ચિહ્ન અહીંયા 1 છે, 1 વડે ભાગી દે એટલે થઈ જાય 0 બરાબર x -2 x -1. તો અહીંયા આગળ આપણને 2 શૂન્યો મળી શકે છે. x -2 બરાબર 0 અથવા x -1 બરાબર 0. તો x બરાબર 2 x બરાબર 1. તો આપણને અહીંયા આગળ 2 શૂન્યો મળ્યા છે. જેટલા શૂન્યો મળે એટલા જ બિંદુઓમાં એ x અક્ષને છેદે. તો અહીંયા જવાબ આવશે આપણને 2. 3x નો વર્ગ વત્તા 5x - 2 ના શૂન્યોનો સરવાળો ખાલી જગ્યા છે. તો મિત્રો, અહીંયા દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદી માટે શૂન્યોના સરવાળાનું સૂત્ર મૂકીશું. શૂન્યોનો સરવાળો બરાબર -b/a. અહીંયા b તરીકે છે 5 અને a તરીકે છે 3. તો લખીશું માઇનસ b ની કિંમત છે 5 અને અહીંયા 3. તો જવાબ આવે છે -5/3. અહીં જવાબ મળે આપણને d -5/3. px બરાબર 3x વત્તા 5 x બિલોંગ્સ ટુ r નો આલેખ ખાલી જગ્યા છે. મિત્રો, અહીંયા આગળ જે પદાવલી આપી છે px
px બરાબર 3x વત્તા 5. આ જે પદાવલી છે એ પદાવલી સુરેખ છે. જ્યારે પણ સુરેખ પદાવલી આપેલી હોય ત્યારે હંમેશા એનો આલેખ છે એ આપણને રેખા મળે. એક દ્વિઘાત બહુપદીને એક પણ વાસ્તવિક શૂન્ય નથી તો તેનો આલેખ ખાલી જગ્યા, આને આપણે y અક્ષ, આને x અક્ષ. કોઈ પણ આલેખ જે આ x અક્ષ છે એ x અક્ષને જ્યારે પણ કોઈ પણ બિંદુમાં છેદે, એક બિંદુમાં છેદે, બે બિંદુમાં છેદે, x અક્ષને જેટલા બિંદુમાં છેદે એટલા એના શૂન્ય હોય. હવે અહીંયા આગળ શું કીધું છે? વાસ્તવિક શૂન્ય નથી. એનો મતલબ કે એ x અક્ષને છેદતો નથી. તો જવાબ મળશે આપણને C, x અક્ષને છેદશે નહીં. આકૃતિ 2.11 પ્રમાણે y બરાબર px ના આલેખને ખાલી જગ્યા શૂન્ય હોય. મિત્રો અહીંયા આગળ આકૃતિ જોઈ લો. આ x અક્ષ છે, જેટલા x અક્ષને બિંદુમાં છેદે એટલા એના શૂન્યો મળે. એક તો અહીંયા, એક આ 2 અને અહીંયા 3 અને એક અહીંયા 4. કુલ 4 જગ્યાએ x અક્ષને છેદે છે તો એના શૂન્યો મળશે આપણને D4. અહીંયા આગળ બહુપદી આપી છે x² - 4x વત્તા 3 ના શૂન્યોનો ગુણાકાર ખાલી જગ્યા છે. તો મિત્રો સૂત્ર લખીશું, શૂન્યોનો ગુણાકાર બરાબર c ભાગ્યા a. અહીં c તરીકે છે આપણને 3 અને a તરીકે અહીંયા આગળ 1 છે. 3 ભાગ્યા 1 બરાબર 3. તો આપણને શૂન્યોનો ગુણાકાર મળે છે 3. a બરાબર 3, b બરાબર 5, c બરાબર 7, d બરાબર 11 થી મળતી પ્રમાણિત ત્રિઘાત બહુપદી ખાલી જગ્યા છે. મિત્રો અહીંયા આગળ હું ત્રિઘાત બહુપદી લખી દઉં છું. ax³ વત્તા bx² વત્તા cx વત્તા d. હવે અહીંયા આગળ જેટલી કિંમતો આપી છે એ કિંમતો લખી દઉં. 3x³ વત્તા 5x² વત્તા 7x અને d ની કિંમત આપી છે 11. તો આપણને આ ત્રિઘાત બહુપદી મળી ગઈ છે. તો અહીંયા આગળ બહુપદીનો જવાબ, અહીં જવાબ ચેક કરી લઈએ. બરાબર, તો આપણને જવાબ મળે છે D. px બરાબર x² - 4x વત્તા 3 x belongs to R નો આલેખ ખાલી જગ્યા છે. મિત્રો અહીંયા આગળ જો આપણને સુરેખ બહુપદી આપેલી હોય તો હંમેશા રેખા મળે, અને જો આપણને બે શૂન્યો મળતા હોય તો એ પરવલય મળે. ચેક કરી લઈએ, આના શૂન્ય સુધી મારીએ. x² - 4x વત્તા 3 બરાબર 0. 3 ના બે એવા અવયવ પાડીએ કે જેનો સરવાળો -4 થાય. તો x - 3 x - 1 બરાબર 0. તો x - 3 બરાબર 0 અથવા x - 1 બરાબર 0. તો x બરાબર 3, x બરાબર 1 અને x બરાબર 3. મિત્રો જ્યારે પણ બે શૂન્યો મળતા હોય ત્યારે હંમેશા તમારે યાદ રાખવાનું કે એનો હંમેશા આલેખ જે છે એ પરવલય હોય. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે y બરાબર px ના આલેખને કેટલા વાસ્તવિક શૂન્યો મળે? મિત્રો અહીંયા આગળ આપણે જોઈશું, આ x અક્ષ છે. આ x અક્ષને જેટલા બિંદુમાં આ જે લાઈન છે એ છેદે એટલા શૂન્યો મળે. ચેક કરી લઈએ, આ લાઈન ક્યાંય x અક્ષને છેદતી નથી તો આના શૂન્યોની સંખ્યા આવશે 0. બહુપદી px બરાબર x² - 4x વત્તા 3 માટે આલ્ફા પ્લસ બીટા બરાબર ખાલી જગ્યા. આલ્ફા પ્લસ બીટા એટલે કે શૂન્યોનો સરવાળો. તેનું સૂત્ર છે -b ભાગ્યા a. b તરીકે આપણને છે કિંમત -4 અને a તરીકે છે અહીંયા આગળ 1. તો કિંમત લખીશું આપણે -4 ભાગ્યા 1 બરાબર 4 ભાગ્યા 1 બરાબર 4. તમે જોઈ શકો છો 4 એ શૂન્ય નથી, ઋણ પણ નથી, ધન અપૂર્ણાંક પણ નથી. તો શું જવાબ આવે આપણને? આપણને જવાબ મળે ધન પૂર્ણાંક. આલ્ફા, બીટા અને ગેમા ત્રિઘાત બહુપદી px ax² વત્તા bx² વત્તા cx વત્તા d શરત આપી છે a ≠ 0 ના શૂન્ય હોય
તો તેમના શૂન્યોનો ગુણાકાર ખાલી જગ્યા થાય. મિત્રો, શૂન્યોના ગુણાકારનું સૂત્ર છે માઇનસ ડી ભાગ્યા એ. તો જવાબ મળે છે આપણને ડી, માઇનસ ડી ભાગ્યા એ. સુરેખ બહુપદી px બરાબર વર્ગમૂળમાં px માઇનસ 5 નું શૂન્ય ખાલી જગ્યા છે. જ્યારે પણ કોઈના શૂન્ય શોધવાના હોય ત્યારે 5x માઇનસ 5 બરાબર 0 લખી દઈશું. આપણે આ બંનેમાંથી સામાન્ય કાઢીએ તો સામાન્ય નીકળે વર્ગમૂળમાં 5, તો અંદર વધે x માઇનસ, જો આ 5 જે છે એ વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5, એટલે એમાંથી વર્ગમૂળમાં 5 બહાર નીકળી જાય તો અંદર વધે વર્ગમૂળમાં 5 બરાબર 0. હવે 0 ને આ વર્ગમૂળમાં 5 વડે ભાગી દઈએ તો આપણને મળે x માઇનસ વર્ગમૂળમાં 5 બરાબર 0. તો આપણને જવાબ મળે છે x બરાબર વર્ગમૂળમાં 5. તો આપણને જવાબ મળે છે અહીંયા સી, વર્ગમૂળમાં 5. મિત્રો, હજી આગળ આપણે દાખલા જોઈએ એના પહેલા થોડું આપને આ વિડીયો ગમતો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, બરાબર, જેથી અમારો ઉત્સાહ જળવાઈ રહે. આગળના આપણે પ્રશ્નો જોઈએ. ત્રિઘાત બહુપદી px ના શૂન્યોનો ગુણાકાર ખાલી જગ્યા મળે. ત્રિઘાત બહુપદી લખી દી પહેલા અહીંયા ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d. હવે શૂન્યોના ગુણાકારનું સૂત્ર છે માઇનસ ડી ભાગ્યા એ. અહીંયા માઇનસ ડી ની કિંમત એટલે શું? અચળ પદ. તો જવાબ આવશે અચળ પદ ભાગ્યા એ એટલે શું? તો એ કોનો સહગુણક છે? તો કે x ના ઘનનો સહગુણક. તો અહીંયા જવાબ મળે છે આપણને ડી, માઇનસ અચળ પદ ભાગ્યા x નો ઘન નો સહગુણક. ત્રિઘાત બહુપદી px બરાબર x નો ઘન માઇનસ 4x નો આલેખ x અક્ષને ખાલી જગ્યા ભિન્ન બિંદુઓમાં છેદે. x અક્ષને છેદતા બિંદુઓ શોધવા માટે આપણે px ના શૂન્યો શોધવા પડે. તો શૂન્યો શોધવા માટે લખીશું px બરાબર 0. px ની કિંમત લખી દઈએ x નો ઘન માઇનસ 4x બરાબર 0. x સામાન્ય કાઢી લઈએ, x નો વર્ગ માઇનસ 4 બરાબર 0. હજી પણ આના અવયવ પડે છે, પાડીએ. x માઇનસ 2 x વત્તા 2 બરાબર 0. તો x બરાબર 0 અથવા x માઇનસ 2 બરાબર 0 અથવા x વત્તા 2 બરાબર 0. તો અહીં લખીશું x બરાબર 0. એક શૂન્ય મળી ગયું. બીજું શૂન્ય x બરાબર 2, આ બીજું શૂન્ય મળ્યું. અને અહીંયા મળે છે x બરાબર માઇનસ 2. તો કુલ આ એક શૂન્ય, આ બે શૂન્ય અને આ 3 શૂન્ય. તો અહીંયા આગળ જવાબ મળે છે આપણને જેટલા શૂન્યો મળે એટલા જ બિંદુઓમાં એ છેદે. તો અહીંયા જવાબ મળે છે એ 3. એક દ્વિઘાત બહુપદીને એક પણ વાસ્તવિક શૂન્ય નથી તો તેનો આલેખ ખાલી જગ્યા હોય. મિત્રો, યાદ રાખો, આ એક, આને આપણે x અક્ષ કહીશું, આને y અક્ષ કહીશું. આ જે લાઈનને x અક્ષને જેટલા બિંદુમાં છેદે એટલા જ એના શૂન્ય હોય. જો એક પણ બિંદુમાં છેદતું ન હોય તો એનો જવાબ મળે આપણને x અક્ષને એક પણ બિંદુમાં છેદશે નહીં. એટલે જવાબ મળશે આપણને અહીંયા બી, x અક્ષને છેદશે નહીં. ત્રિઘાત બહુપદી આપી છે એને હું લખી દઉં છું. x નો ઘન વત્તા 2x નો વર્ગ માઇનસ 3x. અહીંયા અચળ પદ નથી આપ્યું એટલે હું 0 કરીને લખીશ. હવે શું કીધું છે? શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા ગેમા. હવે શૂન્યના ગુણાકારનું સૂત્ર છે માઇનસ ડી ભાગ્યા એ. ડી ની કિંમત છે અહીંયા 0 ભાગ્યા એની કિંમત છે 1. હવે કોઈ પણ 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગીએ તો જવાબ હંમેશા મળે 0. તો અહીંયા આગળ આલ્ફા બીટા ગેમા 3 નો ગુણાકાર થશે 0. px બરાબર 7 માઇનસ 5x નો ઘન માઇનસ 3x વત્તા 2x બહુપદીનો ઘાત. મિત્રો, જ્યારે પણ બહુપદીનો ઘાત પૂછે તો આવામાં દાખલામાં સૌથી મોટી ઘાત જોવાની. સૌથી મોટી ઘાત તો તમે જોશો તો સૌથી મોટી ઘાત છે અહીંયા આગળ 3. તો જવાબ મળશે આપણને ડી
3. n ઘાતવાળી બહુપદીને મહત્તમ કેટલા શૂન્યો મળે? જેટલી ઘાત હોય એટલા શૂન્યો મળી શકે મિત્રો. તો એનો જવાબ આવે છે આપણને n. જો આલ્ફા બીટા ગેમા એ ત્રિઘાત બહુપદી px બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા cx વત્તા d અને શરત આપી છે a is not equal to 0 ના શૂન્યો હોય 1 ભાગ્યા આલ્ફા વત્તા 1 ભાગ્યા બીટા પ્લસ 1 ભાગ્યા ગેમા બરાબર કેટલા? તો મિત્રો આનું થોડું સાદુરૂપ આપી દઈએ આપણે. 1 ભાગ્યા આલ્ફા વત્તા 1 ભાગ્યા બીટા વત્તા 1 ભાગ્યા ગેમા. તો લસા લઈ લઈએ આપણે આલ્ફા બીટા ગેમા. હવે આના નીચે આલ્ફા છે તો શું આવશે કહો? બીટા ગેમા. આના નીચે શું નથી કહો? આલ્ફા અને ગેમા. અને આના નીચે શું નથી? આલ્ફા બીટા. તો અહીંયા શું થઈ ગયું? શૂન્યના ગુણાકારનો સરવાળો ભાગ્યા શૂન્યનો ગુણાકાર. મિત્રો ત્રિઘાત બહુપદીના શૂન્યના ગુણાકારનો સરવાળાનું સૂત્ર છે c ભાગ્યા a ભાગ્યા શૂન્યના ત્રિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર છે -d ભાગ્યા a. એ ઉડી ગયા. અહીં જવાબ આવે છે -c ભાગ્યા. તો આપણને જવાબ મળે છે અહીંયા -c ભાગ્યા d. નીચેની આકૃતિમાં આપેલા y બરાબર px ના આલેખ મુજબ px ના ખાલી જગ્યા વાસ્તવિક શૂન્યો મળે. ચેક કરી લઈએ મિત્રો. આ x અક્ષને જેટલા બિંદુમાં છેદે એટલા શૂન્યો મળે. એક બિંદુમાં છેદે, બીજે ક્યાંય છેદતી નથી. 2. જો આ જે છે એ y અક્ષને છેદે છે એટલે ઘડા છે તો બે જ બિંદુમાં છેદે છે તો અહીંયા શૂન્યો મળશે આપણને 2. નીચેની આકૃતિમાં આપેલ y બરાબર px ના આલેખ મુજબ px ના ખાલી જગ્યા વાસ્તવિક શૂન્યો હોય. ચેક કરી લઈએ. અહીંયા એક બિંદુમાં છેદે છે, અહીંયા ટચ ન થયો હોત તો ન ગણો આપણે. આ 2 આ 3 આ 4. તો 4 બિંદુમાં છેદે છે એટલે એના શૂન્યો મળશે આપણને 4. 2x નો ઘન માઇનસ x નો વર્ગ માઇનસ 2x માઇનસ 8 ને x માઇનસ 2 વડે ભાગતા ભાગફળ ખાલી જગ્યા મળે છે. તો અહીંયા ભાગાકાર કરી લઈએ આપણે. 2x નો ઘન માઇનસ x નો વર્ગ માઇનસ 2x માઇનસ 8 એને આપણે x માઇનસ 2 વડે ભાગીએ. અહીંયા જેટલા છે x ને કેટલા વડે ગુણતા 2x નો ઘન આવે તો જવાબ મળે છે આપણને 2x નો વર્ગ. હવે આ 2x ના વર્ગ છે એને આ બંને પદ સાથે ગુણીશું તો મળશે આપણને 2x નો ઘન માઇનસ 4x નો વર્ગ. બાદબાકી નિશાની કરી બદલી દઈએ. અહીંયા માઇનસ, અહીંયા પ્લસ. આ ઉડી ગયું પદ. અહીંયા મળ્યા અહીં માઇનસ છે ને અહીં પ્લસ છે તો થશે 3x નો વર્ગ માઇનસ 2x. હવે જો અહીંયા x છે, અહીંયા 3x નો વર્ગ છે તો 3x નો વર્ગ લાવવા માટે આપણે એને 3x વડે ગુણીએ તો મળશે 3x નો વર્ગ માઇનસ 6x. નિશાની બદલી દઈએ માઇનસ, અહીં પ્લસ. આ પદ ઉડી ગયું. અહીં વધ્યા 4x, ઉપરથી ઉતાર્યા 8. હવે મારે જગ્યા નથી એટલે હું નીચે લખું છું. આમ 4x માઇનસ 8 ફરીથી લખી દઉં છું. હવે મારે 4x લાવવા હોય તો x ને કેટલા વડે ગુણવા પડે? તો x ને ગુણવા પડે 4 વડે. તો 4x માઇનસ 8 નિશાની બદલી દો માઇનસ પ્લસ ઉડી ગયું. તો આપણે જવાબ મળ્યો 2x નો વર્ગ વત્તા 3x વત્તા 4. તો જવાબ મળે છે આપણને d. આલ્ફા અને બીટા બહુપદી px બરાબર x નો વર્ગ માઇનસ 3x વત્તા 2k ના શૂન્યો છે તથા આલ્ફા પ્લસ બીટા એટલે કે શૂન્યોનો સરવાળો બરાબર આલ્ફા ગુણ્યા બીટા એટલે કે શૂન્યોનો ગુણાકાર હોય તો કેનું મૂલ્ય શોધો. તો અહીંયા આગળ લખીશું આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા ગુણ્યા બીટા. મિત્રો આ છે શૂન્યનો સરવાળો. તો શૂન્યના સરવાળાનું સૂત્ર છે માઇનસ બી ભાગ્યા એ બરાબર ગુણાકાર. આ આલ્ફા અને બીટાનો ગુણાકાર છે તો એનું સૂત્ર છે સી ભાગ્યા એ. એ ઉડી ગયા છે મિત્રો. હવે જુઓ બીની કિંમત છે -3 તો -3 કૌંસ બાર માઇનસ બરાબર સીની કિંમત છે 2k માઇનસ ગુણ્યા -3 એટલે 3 થઈ ગયા બરાબર 2k. 3 ને 2 વડે ભાગી દો તો k ની કિંમત મળી ગઈ 3/2.
દ્વિઘાત બહુપદી px બરાબર x નો વર્ગ માઇનસ x વત્તા 1 ને કેટલા વાસ્તવિક શૂન્યો મળે? મિત્રો અહીંયા આગળ શૂન્યો શોધવા માટે x નો વર્ગ માઇનસ x વત્તા 1 બરાબર 0. એકના બે એવા અવયવ પડો જેની બાદબાકી 1 મળે. તો મિત્રો આના અવયવ પડતા નથી. જો અવયવ ન પડે તો એને એક પણ વાસ્તવિક શૂન્ય મળે નહીં. શું આવશે? 0. -9 એક શૂન્ય આપેલું છે x બરાબર -9. બીજું શૂન્ય આપ્યું છે x બરાબર 9. આને અંદર જવા દઈએ તો એક શૂન્ય એનો અવયવ થઈ જાય. અહીં માઇનસ એટલે પ્લસ થશે. 9 બરાબર 0. x -9 બરાબર 0. બંને ભેગા કરીએ. બંને અવયવને x વત્તા 9 x -9 બરાબર 0. તો x નો વર્ગ -81 બરાબર 0. તો આપણને પદાવલી મળી ગઈ x નો વર્ગ -81. બહુપદી px બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c ના શૂન્યો આલ્ફા અને બીટા માટે 1 ભાગ્યા આલ્ફા વત્તા 1 ભાગ્યા બીટા બરાબર ખાલી જગ્યા. તો એનું થોડું સાદુરૂપ આપી દઈએ. 1 ભાગ્યા આલ્ફા વત્તા 1 ભાગ્યા બીટા. લસા લઈ લઈએ આલ્ફા અને બીટા. તો આને ગુણી દઈએ બીટા વડે, આને ગુણી દઈએ આલ્ફા વડે. તો ઉપરના ભાગમાં છે શૂન્યોનો સરવાળો. તો શૂન્યોના સરવાળાનું સૂત્ર છે -b ભાગ્યા a. અને આલ્ફા અને બીટા શૂન્યનો ગુણાકાર છે. સૂત્ર છે c ભાગ્યા a. એ ઉડી ગયા. જવાબ આવે છે -b ભાગ્યા c. જવાબ મળશે આપણને a -b ભાગ્યા c. px બરાબર 5x વત્તા 3 x બિલોંગ્સ ટુ r નો આલેખ ખાલી જગ્યા છે. આગળ પણ આવો એક આપણે પાઠ્યપુસ્તકનો દાખલો આવી ગયો છે. આ જે પદાવલી છે px વત્તા 3 એ સુરેખ પદાવલી છે. જ્યારે પણ સુરેખ પદાવલી એટલે એક જ શૂન્ય મળતું હોય ત્યારે હંમેશા એનો આલેખ છે એ રેખા મળે આપણને. એનો આલેખ શું મળે? રેખા મળે. તો જવાબ આવશે રેખા. વિદ્યાર્થી મિત્રો, આપને વિડીયો ગમ્યો ને? વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને આપના મિત્રો સુધી શેર કરો. સાથે સાથે અમારી જે એજ્યુસફરની યુટ્યુબ ચેનલ છે એને આપ સબસ્ક્રાઇબ કરશો તો જ્યારે પણ અમે નવો વિડીયો અપલોડ કરીશું ત્યારે આપને મેલના માધ્યમથી જાણ થશે. મિત્રો, આપ જો એજ્યુસફરની મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માંગતા હો તો આપ પ્લે સ્ટોર ખોલો. પ્લે સ્ટોરમાં જઈ EDUSAFAR લખી સર્ચ કરો. સર્ચ કરી અને તે મોબાઈલ એપ્લિકેશન આવી જશે જેને આપ ડાઉનલોડ કરશો. તો એની અંદર અમે એજ્યુકેશન, જોબ્સ, જીકે અને નવા ટોપિકને લગતું અમે સાહિત્ય અપલોડ કરીએ છીએ તો જે આપને ઉપયોગી બનશે.